एक्सक्लूसिव ओपनिंग कर रहा है 450 से अधिक। તો ભાઈઓ અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગ્યા જેવા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છે ગિફ્ટ લેવા માટે. સરે મેરેજ કર્યા છે તો મેરેજ કર્યા છે બહાર ને રિસેપ્શન રાખ્યા છે ગાંધીનગરમાં. તો અમે જઈ રહ્યા છીએ આજે રિસેપ્શનમાં. અમને આમંત્રણ પત્રિકા આપી છે તો વિચાર્યું કે સાહેબ માટે એક ગિફ્ટ લેતા જઈએ. તો ફાઇનલી ગિફ્ટની શોધખોળમાં આપણે જઈ રહ્યા છીએ. મારી સાથે છે નરેશભાઈ અને હું અને જયેશભાઈ. તો જઈએ આપણે ગિફ્ટ લેવા માટે અને તમને બતાવીશું શું ગિફ્ટ લઈએ છીએ. ફાઇનલી આપણે આવી ગયા છે ગિફ્ટ લેવા માટે અને બહુ જ શાનદાર ગિફ્ટ છે અહીંયા. તમે પણ આવીને લઈ શકો છો. આ રે યાર નરેશભાઈ. હા હા આવું ફાઇનલી ભાઈઓ આ ચોઈસ કરી છે. અત્યારે ગિફ્ટ પેકિંગ થાય એટલે પછી લઈને નીકળીએ આપણે. આપણે ક્યાં જવાનું છે આજે? બાવલ ને સિદ્ધાર્થ પાર્ટી પ્લોટ પર જવાનું છે. ત્યાં આગળ મેરેજ છે આજે રિસેપ્શન. તો જઈએ આપણે. તો ભાઈઓ ફાઇનલી ગિફ્ટ રેડી થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. બોક્સમાં પેક કરાવી દઈએ આપણે અને પેક કરાવી અને પછી સાહેબને ત્યાં આપી દઈશું એમ. તો આજે જવાનું છે આપણે સિદ્ધાર્થ પાર્ટી પ્લોટમાં વાવલ સાઈડ. યાર નરેશ અમલિયાર એમ લખ બસ અમલિયાર લખ. તો ભાઈઓ ફાઇનલી આપણે ગિફ્ટ લઈ લીધી છે. રેડી થઈ ગઈ છે ગિફ્ટ. અને હવે ઓડિયન્સને બતાવ્યું ને આપણે ગિફ્ટ શું લીધું? ના હા બતાવ્યું ઓકે. બધું બતાવ્યું. તમને કેવું લાગ્યું? બહુ જ શાનદાર છે. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો. આપણી ગાડી કેમ મૂકી છે? ગાડી ત્યાં ગાડી છે આપણી. છેક બહુ દૂર મૂકી હતી. અમે નવા છીએ ને અહીંયા એટલે ગિફ્ટ જે કબીર વર્લ્ડ છે ને અમને જોવા નહીં મળ્યું હતું એટલે પછી ગાડી અહીંયા મૂકીએ ને પછી ગયા આપણે. નરેશભાઈ લાવ આપી દેજો ગિફ્ટ. ગાડી તમે ચલાવજો. તો ભાઈઓ ફાઇનલી રેડી થઈ ગયા છે આપણે જવા માટે મેરેજમાં મેરેજ રિસેપ્શનમાં જવા માટે. જયેશભાઈ રેડી થઈ ગયા છે. હાય નરેશભાઈ રેડી યુ આર? હાય અનસભાઈ જોરદાર લાગો ને. જેડીસ પણ રેડી થઈ ગયો છે. હેલો ગાઈસ. તો ભાઈઓ નીકળીએ આપણે ને આપણે ગોગલ્સ પહેરવાના બાકી છે. ગોગલ્સ પહેરી લઈએ. આવી ગઈ. ચાલો થઈ ગઈ રેડી? ચાલો રેડી ચાલો. તો ફાઇનલી ભાઈઓ આપણે રેડી થઈ ગયા છે. અત્યારે આ બટન બંધ કરવાનો બાકી છે. તાળું લીધું? સાવી પેલી ગાડી. તો ભાઈઓ ફાઇનલી આપણે નીકળી ગયા છે. અત્યારે લિફ્ટ બોલાવી દઈએ ઉપર. હું રહી ગયો પ્લાન મારીને લીધી મેં. થોડી બાકી જયેશની બાકી છે. લઈ લો ફટાફટ. ગિફ્ટ લીધું? હા હા ફાઇનલી ભાઈ બધા હે બે તો જોડાવ કઈ નહીં. હું આ બે જાય ભાઈઓ. ફાઇનલી આપણે આવી ગયા છે સિદ્ધાર્થ પાર્ટી પ્લોટમાં. કોણ મારી? કોણે મારી? કિશન. તો ગાડીઓ આપણી ત્યાં મૂકી દીધી છે. ફરી આયા કે મસ્ત દેખાતો હું ડૂબ્યા હા. નરેશભાઈ લોકો અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. શું કહો છો ભાઈઓ? આઈસ્ક્રીમ ખાઈ લો. તો ભાઈઓ ફાઇનલી આપણે રિસેપ્શન પતાવી દીધું છે
પેલા લોકો ફોટો પડાવીને બહાર નીકળે એટલે પછી આપણે નીકળીએ અહીંયાથી G4માં ને G4માં જવા માટે. અમે 2 જણ આવી ગયા છે, તો પેલા લોકો બાકી છે, જૈનિશ, અનોજ અને નરેશભાઈ પાછળ આવે છે ત્યાં આગળ. તે ફોટોગ્રાફી થઈ રહી છે અત્યારે, એ આવે પછી આપણે નીકળીએ. તો ભાઈઓ ફાઇનલી આપણે રિસેપ્શન પતાવીને આવી ગયા છે G4માં, અને અહીં અત્યારે સ્ક્રીન લગાવેલી છે. અત્યારે અહીંયા વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ને, તો ફાઇનલ મેચ છે અત્યારે. તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન લગાવેલી છે બહુ જ મોટી. તો જોઈએ આપણે, અને જોઈ અને પછી જતા રહીશું રૂમ પર. અને બહુ જ શાનદાર મેચ છે આજે, કારણ કે ઇન્ડિયાએ બનાવ્યા છે 255 રન, બરાબર. ટાર્ગેટ આપ્યો 256નો, તો જોવાનો મજા આવશે. તો બધી પબ્લિક જોઈ શકો, આખું ગાંધીનગર અહીંયા આવેલું છે અત્યારે, તમે જોઈ શકો છો. અને જે બી ગાંધીનગરના હોય ને એમને કોમેન્ટ કરજો, બરાબર. જોજો, બહુ જ શાનદાર, બહુ જ મજા આવી અહીંયા. ફટાકડા પણ ફોડી નાખ્યા છે બધાએ, બહુ મજા આવી રહી છે. કેટલી 7 વિકેટ પડી ગઈ? 7 વિકેટ પડી ગઈ. તો ભાઈઓ ફટાકડા શરૂ થઈ ગયા છે અત્યારે. તો ભાઈઓ ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે, અને રિસેપ્શન પતાવી દીધું, અને પછી આપણે મેચ જોવા માટે જતા રહ્યા G4માં, અને બહુ જ મજા આવી ત્યાં આગળ. હવે નરેશભાઈ કઈ કહે છે G4 વિશે? બહુ મજા આવી, બહુ મજા કરી. ફાઇનલી આપણે જીતી ગયા. બસ વધારે લગાતાર આપણે હિસ્ટ્રી ક્રિએટ કરી, અને 3 ICC ચેમ્પિયન્સ ટ્રોફી થઈ ગઈ આપણે. અને બસ વધારે કઈ નથી કેવું. કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા અને બધા ફેન્સને. ઓકે ભાઈઓ, થેન્ક યુ આ બ્લોગને જોવા માટે, અને આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.